ગરડા મધ્યનું 11મું વચનામૃત સમજવાનો આપણે પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 11મું, કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમયોએન ભૂતાનામ જાયતે યસ્ય સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવં નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાનને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. સદીઓથી ત્યાગી કે ગૃહી, સંન્યાસી કે સંસારી, સૌને એક પ્રશ્ન અવારનવાર સતાવે છે કે કર્મ બંધનરૂપ છે કે મોક્ષપ્રદ? પ્રવૃત્તિ જન્મમરણ લેવડાવે કે મુક્તિ અપાવે? બાહ્ય કે આંતરિક સંઘર્ષો વચ્ચે પ્રવૃત્તિ કરવી કે એકાંત પકડીને નિવૃત્તિ લઈ લેવી? ક્યાંક કેટલાકની પ્રવૃત્તિ આપણને અભિભૂત કરે છે તો ક્યાંક કોઈકની નિવૃત્તિ આપણને આનંદિત કરે છે. એટલે પ્રશ્ન થાય છે, ગહના કર્મણો ગતિ. પણ આપણી સંસ્કૃતિમાં કોઈને પણ કર્મ કરવાની ના નથી પાડી. 100 વર્ષ સુધી જીવવાની વાતો કરી છે, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાની વાતો કરી છે. પણ સાથે કર્મના પ્રકાર, કર્મની રીતિ, કર્મમાં રાખવાની સાવધાની અને કર્મની ફલશ્રુતિ એ બધી જ વાતો શીખવી છે. આ મધ્યનું 11મું વચનામૃત કર્મ કરવાની કળા એટલે કે આર્ટ ઓફ કર્મ અને કર્મની ફળશ્રુતિ એટલે કે હાર્ટ ઓફ કર્મ એ આપણને શીખવે છે. ગીતાના 2, 3, 4, 5 અને 12મા અધ્યાયના કુલ મળીને 206 શ્લોકની અંદર જે કર્મની અને કર્મયોગની વાતો ભગવાને વર્ણવી છે તે આ વચનામૃતમાં કેવળ 4-5 લીટીમાં જ મહારાજે બહુ જ સરળતા
અને સુગમતાથી સમજાવી દીધી છે, તેને આજે સમજીએ. મહારાજા વતનાવૃતની અંદર 4 પુરુષાર્થની વાતો શરૂઆતમાં કરે છે. આપણી સંસ્કૃતિમાં, આપણા સદગ્રંથોમાં 4 પુરુષાર્થની વાતો આવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને 4 પુરુષાર્થને અર્થે કર્મ કરવાની વાતો છે. પણ આપણે જોઈએ છીએ મોટાભાગના લોકો 3 પુરુષાર્થથી જ અટકી જાય છે. છેલ્લો પુરુષાર્થ મોક્ષને અર્થે કોઈ કર્મ કરતા નથી અથવા તેવી મહેનત કરતા નથી. અને મોટા ભાગે તો ગ્રંથોને પણ આ 3 પુરુષાર્થ પરક જ સમજે છે. તેના માટે જ શુભ કર્મ કરે છે. સારો છોકરો મળી જાય કે સારી છોકરી મળી જાય, વહેલી તકે લગ્ન થઈ જાય કે વહેલી તકે છૂટું થઈ જાય, મકાન માલિક મકાન ખાલી ન કરાવે કે ભાડુઆત મકાન ખાલી કરી આપે, દીકરાને નોકરી મળી જાય કે ધંધો સેટ થઈ જાય, પ્રમોશન મળી જાય કે પગાર વધારો થઈ જાય, બદલી થઈ જાય કે બદલીની વાત આવી છે તે અટકી જાય, વિદેશ જવાના વિઝા મળી જાય કે વિદેશનું ગ્રીન કાર્ડ મળી જાય, લોન મળી જાય કે લોન લીધી છે તેના હપ્તા ભરી જાય, નવું મકાન થઈ જાય કે જૂનું વેચાઈ જાય. આવી તો હજારો આશાઓ, કામનાઓ સાથે આપણા પ્રયત્નો હોય છે અને પ્રાર્થનાઓ હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 47ના વતનાવતમાં કહે છે, પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. ક્યારે આપણી આશાઓ, આપણી વાસના એની તૃપ્તિ થાય તેવું જ નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. વૃદ્ધ થઈ જઈએ છતાં પણ આ આશા, આ કામના એ વૃદ્ધ થતી નથી. કેટલાક સાત્વિક લોકો ફળની આશા કે લૌકિક અપેક્ષા વિના સમાજ સેવા પણ કરે છે, ધર્મ સંબંધી કાર્યો પણ કરે છે, કર્મકાંડ પણ કરે છે. તો તેમને કેવું ફળ મળે? મહારાજા વતનાવતમાં સરસ રીતે સમજાવે છે કે કદાચ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, પણ એ કેવું છે? યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. જેમ ફોનમાં બેલેન્સ પૂરું થઈ જાય પછી કંઈ વાત ન કરી શકીએ, એમ પુણ્ય ખૂટે એટલે જન્મ મરણ ઊભું જ રહે છે, મોક્ષ પ્રાપ્તિ ન થાય. ભગવાન સ્વામિનારાયણથી લઈ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી તમામ ગુણાતીત ગુરુવરીઓએ અપાર સમાજ સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે કરી છે, બદલાની અપેક્ષા વિના કરી છે, માનવ માત્રની સમાજ સેવા કરી છે, પણ ભગવાનને ભૂલીને નહીં. અને જે ભગવાનને ભૂલીને કોઈ પણ કર્મ કરવા ગયા છે, ચાહે સેવાનું કર્મ હોય તો પણ તેના ઉદ્ગારો આપણને ખબર છે. તેમને કેવી અશાંતિ થઈ, કેવી હતાશા મળી અને કેવો અફસોસ થયો. કર્મ કરીએ તો પણ તકલીફ અને ન કરીએ તો પણ તકલીફ. તો પ્રશ્ન થયો કે હવે કરવું શું? તો મહારાજ બહુ જ સરસ સમાધાન, એક સાચી રીત આપણને શીખવાડે છે. મહારાજ અહીંયા લખે છે મધ્યના 11માં કે તેના તે જ શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય. અહીં મહારાજ કર્મ ત્યાગની વાતો નહીં પરંતુ કામના ત્યાગની વાતો કરે છે. અહીંયા પ્રવૃત્તિ બદલવાની નહીં પરંતુ વૃત્તિ બદલવાની વાતો છે. મહાભારતના યુદ્ધમાં ખૂબ સુંદર પ્રસંગ આવે છે. ભગવદ્ ગીતામાં પણ જેનો શ્લોકની અંદર ઉલ્લેખ છે. કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધના મેદાનમાં કહે છે, તસ્માદ યોગી ભવાર્જુન, હે અર્જુન તું યોગી થા. આ કોઈ દીક્ષા સમારોહ ચાલતો હતો કે આવા આદેશ પાછળ ભગવાન કૃષ્ણનો એવો આશય છે કે અર્જુન હાથમાં માળા પકડી લે, કમંડલું ધારણ કરી લે અને સંન્યાસીનો વેશ ધારણ કરીને યોગી બની જાય? ના. અહીંયા યોગી જે શબ્દ બોલાયો છે એની પાછળ આશય એ છે કે કર્તા ભાવનો ત્યાગ કરી દે, તું અહંભાવ છોડી દે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્ય વિગત જ્વરઃ. તું યુદ્ધ કર, યુદ્ધ કરવાનું જ કર્મ કર, પરંતુ હું જે કર્મની કળા શીખવું છું એ મુજબ કર્મ કર તો તારું કર્મ માત્ર નિર્ગુણ બની જશે. કમળ પત્રની જેમ તું નિર્લેપ થઈ જઈશ, તને કર્મનો પાશ નહીં લાગે. મહારાજે આ વચનાવૃતમાં ભાગવતનો શ્લોક ટાંક્યો છે. આમયો એન ભૂતાનામ. એક ભાઈને ઘી ખાવાથી રોગ થયો, વૈદ પાસે ગયા, વૈદે દવા આપી, પડીકીમાં દવા આપી
અને કીધું કે આને ઘી સાથે લેજો. એટલે પેલા ભાઈને આઘાત લાગ્યો કે ઘી ખાવાથી તો મને રોગ થયો છે, તકલીફ થઈ છે, અને પાછું આપ ઘી સાથે આપ દવા લેવાની વાત કરો છો. એ સમયે વૈદ્ય બહુ સરસ વાત કરે છે કે અત્યાર સુધી ઘી જે ખાધું એ તારી મનધારી રીતે ખાધું તું, હવે મારી આજ્ઞાથી ખાવાનું છે, આમાં મારી માત્રા બળે છે. એમ કર્મ માત્ર બંધન કરે તેવા છે, સર્વે સંસ્કૃતિ હેતવઃ, જે પોષતું તે મારતું, તે ક્રમ દિશે છે કુદરતી. આપણે જોઈએ છીએ દવા લેતી વખતે કોઈ પણ દવાની આડઅસર ન થાય, અને કેટલીક દવાઓ આપણને બળતરા કરે છે, એસિડિટી કરે છે, એટલે ડૉક્ટર આપણને પેલી દવા લેતા પહેલા પણ એસિડિટીની દવા લેવાની આજ્ઞા આપે છે અને દવા લેવાનો આદેશ આપે છે. એમ કર્મના રિએક્શન ના આવે તે માટે ભગવાનની પ્રસન્નતા રૂપી માત્રા એ ભેળવી પડે. ભગવાનના ભક્તો આ રીતે કર્મ કરે છે ત્યારે લોકોને શું પ્રશ્ન થાય છે? મહારાજ એનો ઉલ્લેખ પણ આ વચનાવતમાં કરે છે. ભગવાનના ભક્તનો દેહનો વ્યવહાર જોઈને અજ્ઞાની જેવો દેહનો વ્યવહાર જોઈ અને જે અવગુણ લે છે એ નારકી થાય છે. મુક્તાનંદ સ્વામીએ સરસ લખ્યું છે, મુક્તાનંદ કહે હરિજન કેરી, ગતિ છે ન્યારી, તેને દેહ દર્શી દેખે, પોતા જેવા સંસારી. કોઈક હરિભક્તોનો વ્યવહાર જોઈને અવગુણ આવે છે. એકવાર બંધિયા ગામના જૈન વણિકો યાત્રાએ નીકળ્યા હતા અને ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે વણિક ભાઈઓને પૂછ્યું કે અમારા બંધિયાના ડોસાભાઈ હરિભક્ત છે, એ શું કરે છે? મજામાં છે ને? સેવા ભક્તિ સત્સંગ કરે છે ને? ત્યારે વણિકો હસતા હસતા બોલ્યા કરે, મહારાજ તમારા ભક્ત તો વ્યવહારમાં ડૂબી ગયા છે, અમે તો ગળે સુધી વ્યવહારમાં ડૂબ્યા છીએ, પણ તમારા હરિભક્ત ડોસાભાઈ તો ચોટલી સુધી વ્યવહારમાં ડૂબી ગયા છે. મહારાજ કે ના હોય. અરે મહારાજ અમે તો ગામના છીએ, સાક્ષી છીએ, ચોટલી સુધી વ્યવહારમાં ડૂબી ગયા છે, એમને દાતણ કરવાનો પણ સમય નથી મળતો. મહારાજ કે જો અમે એમને સાધુ કરી દઈએ તો વાણિયા હસવા લાગે. અરે મહારાજ એ દાતણ ટાઈમે કરે તો એ ઘણું છે, તમે સાધુ થવાની વાતો શું કરો છો? મહારાજ કે અમે એને સાધુ કરી દઈએ તો તમે કંઠી પહેરો ખરા? હા, પણ એ સાધુ થાય એવા જ નથી. મહારાજે ભગુજી પાસે પત્ર લખાવ્યો, પત્ર મોકલાવ્યો કે જ્યાં હોય ત્યાંથી સાધુ થવા માટે ગરડા આવી જજો, જે કરતા હોય ત્યાંથી આવી જજો. અને ડોસાભાઈ તો ગોળ જોખતા હતા. જેવો મહારાજનો પત્ર આવ્યો અને ત્રાજવા સરખું કરવા પણ ના રહ્યા, નીકળી ગયા ત્યાંથી. ગરડા આવીને મહારાજના વચને સાધુ બની ગયા, ભગવા કપડા ધારણ કરી લીધા. પેલા વણિક ભાઈઓ યાત્રા કરીને ફરતા ફરતા પાછા ત્યાં આવ્યા. મહારાજ કે ડોસાભાઈની આપ વાત કરતા હતા, ડોસાભાઈ આવે તો ઓળખો? હા કે ઓળખીએ ને મહારાજ, એ તો અમારા ગામના છે, અમે એમને બહુ પ્રવૃત્તિ કરતા જોયા છે, બહુ વ્યવહારમાં ચોટલી સુધી ડૂબેલા જોયા છે. મહારાજ કે જુઓ તો આ ડોસાભાઈ. તો સામે તો ભગવા કપડાવાળા એક સંતને જોયા અને ધારી ધારીને જોયું તો ડોસાભાઈ ભગવા કપડા પહેરીને સાધુ થઈ ગયેલા. અરે મહારાજ ખરેખરા તમે તો સમર્થ છો, આવા વ્યવહારમાં ડૂબેલાને તમે સાધુની દીક્ષા આપી દીધી. મહારાજના હરિભક્તનો દેહનો વ્યવહાર જોઈને એમ લાગતું હતું કે ચોટલી સુધી ડૂબી ગયા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 29મી વાતમાં લખ્યું છે, ભગવાનને સંભાળીને જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતો, તે અકર્તા છે, અને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે આજે એમની આજ્ઞાથી સેવા પ્રવૃત્તિ કરતા સંતો ભક્તોને જોઈને, એમની પ્રવૃત્તિ જોઈને લોકોને પ્રશ્ન થાય બિન સત્સંગીને કે આ લોકોએ પ્રવૃત્તિ ત્યાગી છે કે વધારે હાથમાં લીધી છે. 100 ઘરબારી બરાબર એક મઠધારી જેવું લાગે. અનેક પ્રવૃત્તિ ચાલે છે પણ કોઈને પ્રવૃત્તિનો પાશ અડતો નથી. બીજાની પ્રવૃત્તિ અને ભક્તની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ મહારાજ આ વચનાવૃતમાં સમજાવે છે. મહારાજ લખે છે કે વિમુખ જીવ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે પ્રવૃત્તિ કરે છે, પણ ભગવાનના ભક્ત સેવાને અર્થે પ્રવૃત્તિ કરે છે. જે શરીર ઉતારવા ચાલતો હોય અને જે પદયાત્રા કરતો ચાલતો હોય એ બંને ચાલતા સરખું જ દેખાય, પણ બંનેનો હેતુ જુદો છે. એક ચિંતકે લેખકે કહ્યું છે, જીતને વાલે અલગ કામ નહીં કરતે, સિર્ફ અલગ ઢંગ સે કરતે હૈ. હાર્મોનિયમ બદલવાથી સારા સૂર ના નીકળે અને તબલા બદલવાથી સારો તાલ ન વાગે, એની રીત શીખવી પડે છે.
તેમ સાધન બદલવાથી નહીં, પણ સમજણ બદલવાથી સિદ્ધિ મળે છે. હરિભક્તો સમજણ સાથે કર્મ કરે છે અને પ્રવૃત્તિ કરે છે. એટલે આ વચનાઉતમાં મહારાજ કહે છે, હરિજનની સર્વે ક્રિયા ભક્તિરૂપ છે, નૈષ્કર્મ રૂપ છે. આનું રહસ્ય શું છે એને સુપેરે સમજવાનો એક પ્રયત્ન કરવો છે. હરિભક્તો જે કંઈ કર્મ કરે છે, જે કંઈ પ્રવૃત્તિ કરે છે, એ કેમ ભક્તિરૂપ થઈ જાય છે એને કેટલાક મુદ્દાથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ. પહેલી વસ્તુ છે, હરિભક્તો સત્સંગ પ્રધાન રાખી અને વ્યવહાર ગૌણ રાખીને કર્મ કે પ્રવૃત્તિ કરે છે. મહારાજના એક સનિષ્ઠ ભક્તરાજ હતા મયારામ ભટ્ટ. એના ભાઈ ગોવિંદરામે મયારામ ભટ્ટને કીધું કે આપણે યજમાન વૃત્તિ કરીએ છીએ એના કરતાં હાટ માંડીએ તો એક નાનકડી દુકાન શરૂ કરીએ. બંને જણા સાંજે બેઠા, શેની હાટ કરીશું, શું વેચીશું, કેટલું રોકાણ કરીશું, ડિસ્કસ કરવા માંડ્યા, વિચાર વિમર્શ કરવા લાગ્યા. એમ કરતા કરતા આખી રાત વીતી ગઈ. સવારે કુકડો બોલ્યો ત્યારે ખબર પડી કે આ તો સવાર થઈ ગયું. ત્યારે મયારામ ભટ્ટે ગોવિંદરામને કીધું, ગોવિંદરામ, હજી તો દુકાન શરૂ નથી કરી, ખાલી વિચાર કર્યો એમાં તો આખી રાતની ઊંઘ જતી રહી. દુકાન કરશું તો ઊંઘાઈ જશે ને ભજન જતું રહેશે, સત્સંગ ઓછો થઈ જશે. એટલે માંડીવાળો દુકાન કરવાના સંકલ્પ અને યજમાન વૃત્તિ કરીને ભગવાનનું ભજન કરીએ છીએ એ ઠીક છે. સત્સંગ પ્રધાન, વ્યવહાર ગૌણ. 25,000નો નફો જતો કરીને દેશ વિદેશના લાખો ભક્તો રવિસભા ભરે છે. સારો ધંધો મળતો હોય, લાભ થતો હોય, એ જતો કરીને પણ ઉત્સવ સમયમાં સેવામાં આવે છે. મુંબઈના રમેશભાઈ જોશી નામના આપણા એક હરિભક્ત, એને કોણ બનેગા કરોડપતિ સિરિયલમાં એપિસોડમાં હોટ સીટ પર બેસવાનું આમંત્રણ મળ્યું. પણ એ જ સમયે દિલ્હી અક્ષરધામની સેવામાં જવાનું હતું. સમયમાં સેવક તરીકે, સ્વયંસેવક તરીકે જવાનું હતું. એના મિત્રોએ સમજાવ્યા કે આવી મોટી તક મળી છે, સેવામાં તો પછી જવાશે. પણ એ સમયે રમેશભાઈ જોશી બોલ્યા કે સ્વામીશ્રીના રાજીપાની સંપત્તિ અને અક્ષરધામની સેવાનું પલ્લું એ રૂપિયા કરતાં પણ ઘણું ભારે છે. રૂપિયા કરતાં રાજીપો વધારે અગત્યનો છે, મહત્વનો છે. શતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્રમ સ્નાનમ આચરેત, લક્ષમ વિહાય દાતવ્યમ, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. કરોડ કામ જતા કરીને પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. હરિજન કેરી રીતિ છે ન્યારી, એટલે જ હરિજન કેરી ગતિ છે ન્યારી. હરિભક્તો જે કંઈ કર્મ કરે છે તે પરમાત્મામાં વૃત્તિ રાખીને કર્મ કરે છે, એટલે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય છે. ભક્તિનિધિ ગ્રંથમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નોંધે છે, જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન, તેમ ભક્ત ભગવાનને જાણો, ભક્તિ એ જ જીવન. આપણા ઘણા બધા એવા હરિભક્તો થયા કે જેને ભક્તિ જ જીવન હતી. લોધિકાના અભેસી બાપુ રોજ 3 કલાક ધ્યાન કરતા, પૂજા કરતા, અને ધ્યાનમાં બેસે પછી બિલકુલ બોલે નહીં. એકવાર એક અંગ્રેજ અમલદારની આજ્ઞાથી તેનો નાનો માણસ કર્મચારી બોલાવવા માટે આવ્યો. બાપુ ધ્યાનમાં હતા, જાગ્યા પણ નહીં, બોલ્યા પણ નહીં. એટલે ત્યાં જઈને ફરિયાદ કરી કે આપનો આદેશ છે, છતાં પણ અભેસી આવ્યા નહીં, જવાબ પણ ના આપ્યો. અંગ્રેજ અમલદારને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે અંગ્રેજ અમલદારે લખી દીધું કે કોઈએ પણ અભેસીને ધ્યાન કરતા હોય ત્યારે બોલાવા નહીં. અભેસી બાપુ કેવું ધ્યાન કરતા હશે! એમનું ધ્યાન અને તેમના ચહેરા પરની શાંતિ જોઈને મારવાડના દેહાચારણને ભાવ થઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સાધુ થઈને કૃષ્ણ પ્રિયદાસ નામ ધારણ કર્યું. કંપાલાના આપણા મનોજભાઈ નામના એક હરિભક્ત છે. રોજ 2 થી 2.5 કલાક નિત્ય પૂજા કરે છે. મહિનાના 7 નિર્જળા ઉપવાસ કરે છે. દર વર્ષે ચાતુર્માસની અંદર 1 ટાણા કરે, 4 મહિના સુધી 1 ટાણા કરે. રોજ 5 ટાઈમની માનસી કરે છે. બપોરે ઓફિસમાં, ફેક્ટરીએ જમ્યા પછી તમામ સ્ટાફને ભેગા કરે અને બપોરની કથા કરે છે. કેવું ભક્તિમય જીવન, કેવો ભક્તિમય વ્યવહાર! આજે આપણે હરિભક્તોના ત્યાં સંતાનનો જન્મ થાય અને તરત કાનમાં સ્વામિનારાયણનો મંત્ર ફૂંકી દે છે. આ પૃથ્વી પર આંખ દ્વારા સૌથી પહેલા ઠાકોરજીના દર્શન કરાવે છે. અરે નામ પાડવાનું હોય તો પણ સ્વામીશ્રી કે સંતો પાસે. એની છઠ્ઠીએ પણ ગ્રંથો મૂકે છે, ઠાકોરજીના ફોટા મૂકે છે. એની લટ લેવાની હોય તો પણ સંતો પાસે. અન્નપ્રાશન સંસ્કાર કરવાના હોય તો પણ સંતો પાસે. એની તુલા કરાવે તો પણ સંતો પાસે.
આજીવન ભગવાનના સંબંધે યુક્ત જ કર્મ કરે છે. એટલે જ હરિજન કેરી રીતિ છે ન્યારી, એટલે હરિજન કેરી ગતિ છે ન્યારી. ભગવાનના ભક્તો જે કંઈ કર્મ કરે છે તે ચિંતા કે ભય રહિત થઈને કર્મ કરે છે, નિશ્ચિંત થઈને કર્મ કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને આવી કર્મ કરવાની રીત શીખવી છે. ભાદરા મુકામે સ્વામી શ્રી એકવાર આશીર્વાદમાં બોલ્યા હતા કે ખેતરમાં બીજ વાવવું તે આપણું કામ, પણ બીજમાંથી અંકુર થવો કે ન થવો તે ભગવાનનું કામ. ખેડ ખેતર પાણી કરવા તે આપણું કામ, પણ હાથ લાંબા ડુંડા કરવા કે ન કરવા તે ભગવાનનું કામ. ખળું કરીને અનાજ ઘેર લાવીને દળીને રોટલા બનાવીને ભગવાનને ધરાવીને ખાવા તે આપણું કામ, પણ ખાધા પછી પચાવું કે ન પચાવું તે ભગવાનનું કામ. કેટલી કર્મની સ્પષ્ટતા છે. હરિભક્તોને આ કર્મની સ્પષ્ટતા છે એટલે ક્યારેય કોઈ પ્રકારની ચિંતા કે ઉચાટ કર્મ કરવામાં તેમના મનમાં રહેતો નથી. આજે માનવ માત્રને તન, મન, ધન અને સ્વજનની ચિંતા કોરી ખાતી હોય છે. મારું શું થશે, મારા સગાનું શું થશે, પરીક્ષા પૂર્વે કે હજુ રિઝલ્ટ આવે તે પૂર્વે ગભરાઈને કેટલાક આત્મહત્યા કરી લે છે. આ કોરોનાના ટાઈમમાં ફ્લાઇટ બંધ થઈ ગઈ, કેટલાકને પરદેશ જવાનું નક્કી કર્યું હતું ને કેન્સલ થયું. એમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી. મારી કેરિયરનું શું? અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગી, એની જીવનકથા એક વ્યક્તિ લખતા હતા. લેખકે એમણે પ્રશ્ન કર્યો કે તમે રડો છો કેમ? એ કે મને ટેવ પડી છે. એ કે તમે $10 અબજ સંપત્તિ મૂકીને જાઓ છો, કેટલું સફળ જીવન કહેવાય. આટલી સંપત્તિ કોણ છોડીને જાય? એ સમયે કાર્નેગી ઉદ્યોગપતિ શું બોલ્યા કે હજુ જો 1 મહિનો વધારે જીવવા મળ્યું હોત તો $100 અબજ ભેગા થઈ જાત. હતાશ થઈને મૃત્યુ પામ્યા. જ્યારે ભગવાનના ભક્તોની સમજણ કેવી હોય છે તેની વાત કરતા કવિવર મકરંદ દવે બહુ સુંદર કાવ્ય લખ્યું છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કા ભૂલી જા મનરે ભોળા, આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાંથી શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આપણા છગનભાઈ નામે હરિભક્ત તાવડીમાં પણ તાર બાંધી અને સાંધવી પડે, છતાં પણ કોઈ ફરિયાદ નહીં, કોઈ ચિંતા નહીં, નિશ્ચિંત થઈને ભગવાનનું ભજન કરે. પંચાળાના ઝીણાભાઈને અંતિમ બીમારીમાં ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન પૂછ્યો કે ઝીણાભાઈ, આપના દીકરા હઠીનું કંઈ પૂછવું છે કે તેની વ્યવસ્થા સંબંધી કંઈ ભલામણ કરવી છે? અને એ સમયે ઝીણાભાઈ મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ તમારો થશે તો તમે ખબર રાખશો જ. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરી નિયામક પ્રત્યક્ષમી લબ્ધો મે સ્વામી નારાયણો હરિ અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ કૃતાર્થશ્ચૈવ નિશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. હું કૃતાર્થ છું, હું નિશ્ચિંત છું, હું નિશંક થઈ ગયો છું. ભગવાનના ભક્તોની કર્મની રીતિ જુદી છે. 12 લોકો મની, મસલ, માઇન્ડ, મટીરિયલ, મેન પાવરથી કર્મ કરે છે, જ્યારે ભગવાનના ભક્તો ગોડ્સ પાવરથી કર્મ કરે છે, ભગવાનની શક્તિથી કર્મ કરે છે. માણસ માત્રને જ્યારે સફળતા મળે કે સંપત્તિ મળે ત્યારે પોતાની આવડત, બુદ્ધિ કે શક્તિને આગળ ધરે. જ્યારે આપણી પરંપરાએ આપણને જુદી જ કર્મની રીતિ શીખવી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અનેકવાર પ્રશ્ન પૂછાયો અને પ્રત્યેક સમયે એમણે પ્રત્યુત્તર કેવો આપ્યો છે કે સ્વામી આપની પ્રગતિનું રહસ્ય શું છે? સ્વામીજી દર વખતે બોલ્યા છે કે શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજના આશીર્વાદ મળ્યા એ જ પ્રગતિનું, સફળતાનું રહસ્ય છે. અને સ્વામીમાંથી પ્રેરણા લઈ અને સંતો ભક્તો પણ આ રીતે કર્મ કરે છે. વર્ષો પૂર્વે એક બાળક પૂજ્ય સંતો પાસે આવ્યો. સંતોને કહે છે, સ્વામી મારી સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હતી, જેમાં મને હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી 3 ભાષામાં પ્રવચન કર્યું, એમાં મેડલ પ્રાપ્ત થવાના હતા. તો કે વાહ, સરસ, અભિનંદન. કે સ્વામી સ્ટેજ ઉપર મારી સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી મને મેડલ એક સાથે 3 આપતા હતા, મને પહેરાવા ગયા. એ સમયે મેં મેડલ પહેર્યા નહીં, પણ હાથ જોડીને વિનંતી કરી કે સર માફ કરજો,
પણ મારા ગુરુએ એમને શીખવાડ્યું છે કે ભગવાનને ધરાવાય સન્માન, પછી સ્વીકાર કરાય. મારે મેડલ ભગવાનને ધરાવવાના બાકી છે, તો આપ મને જો હાથમાં આપો, હું પહેલાં મારા ભગવાનને ઠાકોરજીને મંદિરે ધરાવીશ, ત્યાર પછી હું ગળાની અંદર ધારણ કરીશ. બધાને ખૂબ આશ્ચર્ય થયું, અહોભાવ થયો નાનકડા બાળક પ્રત્યે. એ બાળક મંદિરે સંતો પાસે આવ્યો અને સંતોને કહે છે, સ્વામી મારા 3 મેડલ ઠાકોરજીને ધરાવી આપજો ને. સંતોએ વાત કરી કે હા, ઠાકોરજીને ધરાવી આપીશું, પહેરાવીશું ભગવાનને. તો 3 ખંડમાં મહારાજની મૂર્તિને હરિકૃષ્ણ મહારાજ, મધ્યખંડમાં મહારાજને, ઘનશ્યામ મહારાજને મેડલ પહેરાવ્યા. સંતોએ બાળકને વાત કરી કે સાંજે આવીને લઈ જજે. બાળક સાંજે પાછો આવ્યો. બાળકે પૂછ્યું સંતોને કે સ્વામી મેડલ કેવા લાગતા હતા? સંતોએ વાત કરી કે મેડલમાં મહારાજ ખૂબ શોભતા હતા, મહારાજ ખૂબ રાજી થયા અને મહારાજ મને પૂછતા હતા. બાળકને જિજ્ઞાસા થઈ, એણે કીધું કે સ્વામી મહારાજ શું પૂછતા હતા તમને? એ સમયે સંતે વાત કરી કે મહારાજ એમ કહેતા હતા કે આ મેડલ મને બહુ સરસ શોભે છે, મને ગમી ગયા છે, તો હું રાખી લઉં. અને પળ માત્રની અંદર આમ કાચી સેકન્ડમાં બાળકે પ્રત્યુત્તર આપ્યો કે સ્વામી મહારાજને કહી દેવું તું ને કે રાખી લે, એમને ગમે છે તો એ પહેરે, કાયમ પહેરે. અને બાળક ઓફિસમાંથી બહાર નીકળવા લાગ્યો. સંતે પાછો બોલાવ્યો અને બાળકને પૂછ્યું કે મેડલ તારા છે, હજી ગળામાં ધારણ પણ નથી કર્યા, બીજા સગાવાલાને બતાવવાના પણ બાકી છે, છતાં મેડલ આપતા તને લેશ માત્ર ગભરાહટ ન થઈ? બાળકે સંતોને પૂછ્યું કે સ્વામી મને મેડલ શા માટે મળ્યા? તે સારું પ્રવચન કર્યું એટલે, હું સારું પ્રવચન કરી તે કરી શક્યો, મહારાજની કૃપા થઈ એટલે. મને મહારાજની કૃપાથી જ પ્રવચન કરતા આવડ્યું એટલે જ મેડલ મળ્યા. એમની કૃપાથી મેડલ મળ્યા તો એ માગે ત્યારે ના કેમ પડાય? કર્મનો સિદ્ધાંત આ બાળકના રગે રગની અંદર, લોહીના કણે કણની અંદર દ્રઢ થયો છે, ગુરુ પરંપરાના વાણી વર્તનને વિચારો જોઈને. આજે દરેક હરિભક્તો મહારાજ સ્વામીને આગળ રાખીને જ કર્મ કરે છે. આ હરિભક્તોની સમજણ છે. હરિજન કેરી રીતિ છે ન્યારી, એટલે જ હરિજન કેરી ગતિ છે ન્યારી. હરિભક્તો જે કર્મ કરે છે એ અંતરદ્રષ્ટિયુક્ત જીવન જીવતા જીવતા કરે છે, સ્વસુધારા સાથે કર્મ કરે છે. જેમ ગમે તેટલો પ્રયત્ન કરીએ ને તો પણ શરીર કે કપડા પર મેલ જમા થયા વગર રહે જ નહીં. એમ કર્મ કરીએ એટલે કર્મનો કાટ લાગે જ. જેમ અનેકની ઊંઘ હરામ કરનારા આપણા નસકોરા આપણને સંભળાતા પણ નથી અને નડતા પણ નથી, તેમ આપણા કુકર્મ આપણને દેખાતા પણ નથી, સમજાતા નથી, અને કર્મમાં ભળેલી અશુદ્ધિ એ આપણે જોઈ શકતા નથી, તો દૂર ક્યાંથી કરી શકીએ? જબ પ્રભુ કૃપા હોવત હે તબ સૂજત અપના દોષ. આ વચનામૃતમાં અનેક હરિભક્તોએ સમયે સમયે મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. રોજકાના કાકાભાઈ પ્રશ્ન પૂછે છે, એક હા પાડે છે તે કોણ છે અને એક ના પાડે છે તે કોણ છે? પોતાના દોષ દેખાય છે, દોષ દેખાય એટલું નહીં, સુધારો કરે છે, માફી માગે છે. કારિયાણીના વસ્તા ખાચરના ત્યાં વેરાભાઈ નામના એક હરિભક્તે પૂછ્યા વગર ખાલી દાંતણ લઈ લીધું. દાંતણની શું કિંમત, શું વેલ્યુ એની, છતાં પણ મહારાજ સમક્ષ માફી માગી કે પૂછ્યા વગર પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ, આપની આજ્ઞા છે અને મારાથી દાંતણ લેવાઈ ગયું. કેવો અંતરદ્રષ્ટિવાળો સમાજ છે. એક હરિભક્તે અમને સંતોને પૂછ્યું હતું કે સ્વામી વર્ષોથી સત્સંગમાં આવીએ છીએ, આટલી રવિ સભા ભરીએ, કથા સાંભળીએ, સંતોનો સમાગમ કરીએ, બાપા સામે જોઈએ એટલે હાર સામેથી પહેરાવા મળે એવી ઈચ્છા રહેતી નથી, પણ જ્યારે હાર તોરામાં નામ આવે ત્યારે થોડીક મજા આવે છે, ગલગલિયા થાય છે. આ અંદરથી માનની મજા નીકાળવી હોય તો શું કરવું પડે? કેવો અંતરદ્રષ્ટિવાળો સમાજ છે! એવો આદર્શ ભક્ત સમાજ કર્મ કરનારો ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીત પરંપરાએ તૈયાર કર્યો છે. એટલે જ કહેવાનું મન થાય, હરિજન કેરી રીતિ છે ન્યારી, એટલે હરિજન કેરી ગતિ છે ન્યારી. ભગવાનના ભક્તો જગતને રીઝવવા નહીં, પરંતુ મહારાજ સ્વામીને રાજી કરવા માટે કર્મ કરે છે. એકવાર એક કપડાની દુકાનની બહાર બોર્ડ લગાવેલું હતું, પેરેન્ટ્સ ચોઇસ. આશ્ચર્ય થયું. કપડા હતા બાળકોના, ચિલ્ડ્રન્સ વેર હતા, પણ બોર્ડ માર્યું હતું પેરેન્ટ્સ ચોઇસ. પછી દુકાનદારે સમજાવ્યું કે નાના બાળકોને પોતાની કોઈ ચોઇસ હોતી જ નથી, મા બાપની ચોઇસ એ જ બાળકની ચોઇસ. એમ આપણે બીજાને રાજી કરવા માટે નહીં, ગુરુને રાજી કરવા, એમની પસંદ એ આપણી પસંદ. હું તો આપ રીજો એમ રાજી.
વેવાઈને રાજી કરવા માટે રૂપિયાની નોટોના તોરણ બાંધે, છતાં પણ વેવાઈ બોલી જાય છે કે મારી તો અડધી મૂછે હજી પલળી નહીં. આખી જિંદગી નાતને, સગાને, સમાજને રાજી કરવા માટે પ્રયત્ન કરે, છતાં પણ છેવટે બોલવું પડે છે દિક્તામ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. એટલે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જ્યાં સુધી જગતને રીઝવવાનું તાન છે ત્યાં સુધી મૂડ આવશે અને જશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં 95 વર્ષ સુધી આપણે તમામ સંતો હરિભક્તોએ જોયું છે કે એમનું લક્ષ્ય કેવળ મહારાજ સ્વામીની પ્રસન્નતા એ જ હતું. આજ્ઞા પાલન એ જ લક્ષ્ય હતું. એટલે જ ગમે તેવા અપમાનો થયા, અગવડો આવી, વિરોધો થયા, ટીકા થઈ, છતાં પણ સ્વામીશ્રીનો ઉત્સાહ એવો ને એવો જ રહ્યો હતો. એમણે એક પણ કર્મ બતાવી દેવા માટે નહોતું કર્યું, પ્રભાવ પાડવા માટે નહોતું કર્યું, દંભને લઈને નહોતું કર્યું. ભગવાન અને સંતને, ગુરુને પ્રસન્ન કરવા માટે જ કર્યું હતું. એટલે જ માનનીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ પર પ્રમુખ સ્વામી મહારાજની કર્મની આ રીતિની છાપ પડી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજને ક્યારે સેવામાં, ભક્તિમાં કંટાળો નહોતો આવતો. એ પત્ર લેખનને વેઠ નહોતા માનતા, એ હરિભક્તોના પ્રેમ પત્રો માનતા હતા. એ સભામાં, મુલાકાતમાં, પધરામણીમાં કે વિચરણમાં ક્યારેય કંટાળ્યા નથી. રાજીપા માટે કર્મ કરતા હતા. કર્મમાં રાજીપાનો વિચાર. યોગી બાપા ગોંડલમાં વાસણને કલાઈ કરે અને સરસ કલાઈ થાય અને પછી બાજુમાં ભગવાનદાસ ભક્તને પૂછે, હરિભક્તને પૂછે કે સ્વામી રાજી થશે ને? આ કલાઈથી સ્વામી રાજી થશે ને? સારું કર્મ કર્યા પછી કોલર ઊંચા કરતા તો આપણને સૌ કોઈને આવડે છે, પોતાની વાહવાહ કરતા તો સૌ કોઈને આવડે છે, પણ રાજીપાનો જ વિચાર. એટલે જ ભાગવતની અંદર પહેલા સ્કંદના 5મા અધ્યાયના 33મા અને 34મા શ્લોકમાં લખ્યું છે, યદત્ર ક્રિયેતે કર્મ ભગવત પરિતોષણમ. ભગવાનની પ્રસન્નતા માટે, સંતોષ માટે કર્મ થાય, એ જ જ્ઞાનની સાચી ઉપલબ્ધિ છે. ભગવાનના ભક્તો જે કંઈ કર્મ કરે છે એ આવી વિશેષ રીતે કરે છે, એટલે કર્મની રીતિ છે ન્યારી, કર્મની ગતિ છે ન્યારી. ભગવાનના ભક્તો કર્મ કરે છે એમાં પ્રાપ્તિ અને કલ્યાણના કેફમાં રહીને કર્મ કરે છે, એટલે આનંદ સાથે કર્મ કરે છે. નહીં તો આ ન હોય તો કર્મ કરવા છતાં પરિસ્થિતિ કેવી થાય છે. લિયો ટોલ્સ્ટોય, રશિયન મહાન લેખક થઈ ગયા, એ પોતે લખે છે, મારી ઉંમર 50 વર્ષની પણ નહોતી. સુશીલ, વ્યવહાર કુશળ અને પ્રેમાળ પત્ની હતી. કયાગ્રાને સમજુ બાળકો હતા. મારા સંબંધીઓ મને આનંદ આપતા. મારી પાસે હજારો એકર જમીન હતી. હું બીજા કરતા અધિક સુખી, બળવાન અને નિરોગી હતો. છતાં મને મારું જીવન હેતુ શૂન્ય લાગે છે. મારા 50 વર્ષના જીવનનો તટસ્થપણે વિચાર કરું છું તો તેમાં મને અંધકાર જ દેખાય છે. કેટલીક વાર તો મને એમ થઈ જાય છે કે જીવવું શા માટે? મને મારું જીવન ભારરૂપ લાગે છે. મને એમ થઈ જાય છે કે મારા પગ નીચેથી પાટિયું ખસી જતું હોય એમ લાગે છે. આજે કરોડો લોકો કનક, કામિની અને કીર્તિ માટે, સગા, સમાજ અને જીવ પ્રાણી માત્ર માટે કદાચ સેવા કાર્યો કરે, છતાં પણ ક્યારેક અશાંતિ, હતાશા અને ખાલીપાની અનુભૂતિ થાય છે. જ્યારે ગાધડકાનો એક સામાન્ય એવો ગોવિંદ દરજી કહે છે, મારા કલ્યાણનો શું પ્રશ્ન કરો છો? મારા સીવેલા કપડાં પહેરશે ને એનું પણ કલ્યાણ થશે. આજ સખી આનંદની હેલી, ભાગ્ય જાગ્યા રે આજે જાણવા, આજ આનંદ મારા ઉરમાં. તમામ હરિભક્તો ધામમાં જવાના જ એવા વિશ્વાસ સાથે, નિર્ભયતા સાથે, ઉત્સાહથી ભજન કરે છે, કર્મ કરે છે. એટલે જ લખાય છે, હરિજન કેરી રીતિ છે નારી, હરિજન કેરી ગતિ છે ન્યારી. પણ આપણને પ્રશ્ન થાય કે આવા હરિભક્તો ઘણા થઈ ગયા અને આજે પણ છે, પણ આપણે આવી કર્મની કળા કઈ રીતે શીખી શકીએ? આ કર્મની કળા ભગવાન અને ગુણાતીત સંત જ શીખવી શકે. ભગવાન સ્વામિનારાયણે કર્મથી વિરક્ત રહેવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે. મધ્યના 22માં કહે છે, કાંકરીએ ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો. બીજા પ્રકરણની 16મી વાતમાં સ્વામી કહે છે, મહારાજ ગમે તેટલી પ્રવૃત્તિ કરાવતા પણ પડખે નિરંતર પુસ્તક રાખતા અને હરે હરે બોલતા, ભગવાનમાં મન જોડાવતા.
મહારાજ અંત્યના 25માં કહે છે કે ભગવાન સંબંધી જે ક્રિયા કરવી તેમાં બીજા ફળની ઈચ્છા ભલે ન રાખવી, પણ ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા તો જરૂર રાખવી, નહીં તો તમોગુણી ક્રિયા થઈ જાય. મહારાજે પણ કર્મ કરતા શીખવાડ્યું અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ શીખવાડ્યું છે. અનાસક્ત ભાવે કર્મ કરવાની સુંદર રીત શીખવી. ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 130મી વાતમાં કહે છે, મોટા એકાંતિક ક્રિયા કરાવે અને બીજા ક્રિયા કરાવે તેમાં તો ભેદ છે. મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહીં. સ્વામી ભગતજી મહારાજને કહે છે, ગોબરો થઈને શું વાસણ ઉટકે છે? વૃત્તિ તૂટી તો તરત ટકોર કરી. અને જાગા સ્વામીને કહે છે, હૈયામાં બેલા ખડકશો માં. પહેલા પ્રકરણની 317મી વાતમાં કહે છે, અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ ક્રિયા રૂપ થવા દઈએ નહીં. બીજા પ્રકરણની 142મી વાતમાં કહે છે, આપણામાં ક્રિયાએ કરીને, પદાર્થે કરીને કે હવેલીએ કરીને મોટપ નથી, ધર્માદિકે કરીને મોટપ છે, કહેતા ભગવાનની આજ્ઞાએ કરીને મોટપ છે. પહેલા પ્રકરણની 14મી વાતમાં કહે છે, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. આ સ્વામીએ સતત આપણને શીખવ્યું છે કે કરવાનું બીજું છે, મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી. એટલે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ડોક્ટર સુબ્રમણ્યમને બોલ્યા હતા કે ભગવાનનું ભજન કરવું ને કરાવવું એ અમારો કાયમી પ્રોજેક્ટ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ જણાવ્યું હતું કે નિષ્ઠા કરવી ને કરાવવી એ અમારો કાયમી પ્રોજેક્ટ છે. એ જ કાર્ય કરવા માટે અમે આવ્યા છીએ. સત્સંગ દીક્ષા ગ્રંથ રાજમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કર્મ કરવાની રીત શીખવતા લખે છે, કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયાબદ્ધ ક્રિયાભારઃ ક્રિયામાનસ તતો નહીં. સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિ સાધનમ માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. કર્મ કરવું એ સ્વભાવ સહિત ન કરવું, કેવળ પ્રસન્નતાની ભાવનાથી કરવું. એકને તો એવું આવડે જે પ્રવૃત્તિમાં રાખે પણ કંઈ અડવા દે નહીં. અને ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. એવા ગુણાતીત ગુરુવરીઓની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણને પ્રવૃત્તિ કરાવે છે, પણ પ્રવૃત્તિ આજ્ઞા મુજબ કરાવે છે, રાજીપા માટે કરાવે છે, સ્મૃતિ સાથે કરાવે છે, કર્તૃત્વની ભાવના દ્રઢ કરાવીને કરાવે છે. આજના દિવસે મધ્યના 11મા વતનાવતના નિરૂપણ પ્રસંગે આજની આ રવિ સભામાં આપણે પણ સંકલ્પ કરીએ, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામી. મહાપૂજામાં પૂજ્ય સંતો બોલે છે, ઓમ તત્સત કર્મ અક્ષર પુરુષોત્તમ અર્પણમસ્તુ. હું જે કંઈ કર્મ કરું એ મહારાજ સ્વામીને પ્રગટ ગુરુહરિને અર્પણ કરું છું. કદાચ હું બોલું છું, આપ સાંભળો છો, એટલું કરવાનું સરળ નથી. કામ કરવા જઈએ, કર્મ કરવા જઈએ એટલે અહંકાર ને મમત્વ ભળી જ જાય. પ્રતિદિન અંતરદ્રષ્ટિ કરતા રહીએ. અભ્યાસેન તુ કૌંતેય, અભ્યાસ કરતા રહીએ, પ્રેક્ટિસ કરતા રહીએ. નજર સમક્ષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગોને રાખીએ કે કેવી રીતે ભક્તિરૂપ કર્મ કરે છે. તેમનું ખાવું કે પીવું, બોલવું કે લખવું, લેવું કે દેવું, વિચરણ કે મુલાકાત, પધરામણી કે પત્ર લેખન કેવળ રાજીપાની ભાવનાથી કેવી રીતે કરે છે. હાર્ટ ઓફ કર્મ એટલે આ જ છે. કોઈ પણ કર્મ કરતા પહેલા પોતાની જાતને આપણે 2 પ્રશ્ન પૂછીશું. પહેલો પ્રશ્ન, હું જે કંઈ કર્મ કરું છું મનથી, કર્મથી કે વચનથી તે મહારાજ અને સ્વામીની આજ્ઞા મુજબ છે કે નથી? મારું મન ધાર્યું તો નથી ને? અને બીજો પ્રશ્ન પૂછીશું કે હું જે કંઈ કર્મ કરું છું તે મહારાજ અને સ્વામીની ગુરુહરિની પ્રસન્નતા માટે જ કરું છું કે માન, મોટપ, ઈર્ષા, અદેખાઈ, દંભ કે બતાવી દેવા કરું છું કે આસક્તિ સાથે કરું છું? જો જવાબ આજ્ઞા અને પ્રસન્નતા માટે જ કરવાનો હોય તો આપણે ભણીએ કે ભણાવીએ, નોકરી કરીએ કે ધંધો કરીએ, દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ, સ્ત્રી હોઈએ કે પુરુષ હોઈએ, અરે ત્યાગી હોઈએ કે ગૃહસ્થ હોઈએ, આપણી પ્રવૃત્તિ માત્ર એ નિવૃત્તિ બની જશે, મોક્ષનું કારણ બની જશે. આ વચનામૃતના મર્મને સમજીને આપણા પ્રત્યેક કર્મને
ભક્તિરૂપ બનાવી શકીએ તેવી બુદ્ધિ, શક્તિ અને બળ મહારાજ, સ્વામી અને આદર્શ કર્મયોગી ગુરુહરિ મહંત સ્વામી મહારાજની કૃપા થકી આપણને પ્રાપ્ત થાય એ તેઓના શ્રી ચરણોમાં પ્રાર્થના.